આપણા ત્યાં જુઓ ગાયના છાણની હોલો બ્લોકથી છે અને હોલો બ્લોકથી અહીંયા રૂમ સુરતમાં આપણે બનાવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો એકદમ નેચરલ ગોબરની, અને આ રીતે ગોબરને આપણે પ્લાસ્ટર પણ કરીશું. અત્યારે થોડો ડેમો રૂમ ચાલે છે. તો સુરતમાં આપણે બનાવી રહ્યા છે. જય ગૌ માતા. આપણે બનાવી રહ્યા છે સુરતમાં ઓફિસ, જે સંપૂર્ણ ગૌ માતાના ગોબરમાંથી બનાવવાની છે. તો અત્યાર સુધી આપણે બ્રિક્સની બનાવતા હતા, પણ આ વખતે આપણે બનાવવાની છે હોલો બ્લોકની, જે ગાયના ગોબરના જ બનેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અનલોડિંગ માટે આપણે ટ્રક આવી ગયો છે આપણી ગૌશાળાએથી. તો એ અનલોડિંગ થાય છે અને પછી આપણે શરૂઆત કરીશું શુભ મુહૂર્તથી. તો બ્લોક્સની ગૌ માતાના ગોબરના બ્લોક્સની પૂજા કરીને આપણે શરૂઆત કરીશું. અનલોડિંગ થાય છે અને કોઈ પણ બ્લોક્સ છે અમુક તૂટ્યા છે, કારણ કે 350 કિલોમીટરના અંતરે ગોબરનું બ્લોક્સ આવે. તો લગભગ 1400 બ્લોક આપણે 15x15ની રૂમમાં યુઝ કરેલા છે. તો એ ગણતરી આપણે બ્લોક્સ લાવ્યા છે. અને આ સ્લરી બ્લોક્સ, બ્રિક, એ રીતે આપણે ત્યાંથી જ આપણે ગૌશાળાએથી જ સામાન મોકલ્યો છે. બસ આ રીતે તમે જોઈ શકો છો કે ગાયના ગોબરના જે 2 ટપ છે, તો ગાયના ગોબરના પહેલાં નીચે આપણે સિમેન્ટનું સ્તર મારીશું અને પછી ઉપર એ બ્લોક મૂકી અને ઉપર ગોબરની સ્લરી જ લગાવીશું. એક બ્લોકથી બીજા બ્લોકનું જોડાણ આપણે ગોબરથી જ કરીશું, નહીં કે આપણે સિમેન્ટ કે એનું અધર કેમિકલ્સ કે એનું યુઝ કરીશું. તો એ રીતે બી થઈ શકે. અને જુઓ આ 2 બ્લોક્સ આરામથી કામ કરતા બહેનો આરામથી ઉઠાવી શકે, મૂકી શકે, કોઈ પ્રોબ્લેમ થતો નથી. આ જગ્યા છે 15x15ની શરૂઆત થઈ ગઈ છે. તો જુઓ આ ભાઈ જે લગાવી રહ્યા છે ઉપર ગોબર જ લગાવી રહ્યા છે. તમને હમણાં હું રૂબરૂ બતાવીશ. એક હાથથી પણ ઉચકી શકાય છે. તમે જુઓ આ રીતે ગોબર લગાવી અને જુઓ આ દિવાલ. બીજા દિવસે ની શરૂઆત છે, સવારે 10 વાગ્યા છે. આ ત્રીજા દિવસે અમે આ રૂમ કમ્પ્લીટ કરી દીધી છે. ત્રીજા દિવસે ખૂબ જ સુંદર એકદમ લેવલમાં બને છે અને એકદમ એના કોર્નર પણ બહુ સારા છે. અત્યારે આ લગભગ 6 ફૂટનું આપણે ચણતર થઈ ગયું છે. તો આપણે એમાં આગળ વધીશું. હવે આ જુઓ તમે, કેબલિંગ જ્યારે આ બધા રૂમ બનાવવામાં ઘણા બધા ઇસ્યુ હોય, પણ ગોબરમાં થઈ જાય છે કે એમાં પથ્થર બેસાડવો કે કેબલિંગ કરવું, વાયરિંગ કરવું. આ પ્લાસ્ટર પછી જ કરેલું છે ગોબરનું. આ રીતે પ્લાસ્ટર થાય છે. એમાં આપણે ગોબર અને રેતી મિક્સ કરીને પ્લાસ્ટર કરીએ છીએ, જેથી એનું લેવલ રહે. અને સામાન્ય કડીઓ, આ કડિયા કામ જે કામ કરતા હોય એ આ કામ કરી શકે છે.